ગુજરાતમાં યુપીએસસી, જીપીએસસી અથવા તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, વિશ્વાસ લર્નિંગથી કેટલાક વિદ્યાર્થીઓ પાસ થયા છે અથવા મારા માર્ગદર્શનમાંથી કેટલાક વિદ્યાર્થીઓ પાસ થયા છે. પણ આજે હું જે આકાશ સફળ થયા છે, મને એ લાગે છે કે આકાશ મારા એક વિદ્યાર્થી નહીં, મારા નાનો ભાઈ પાસ કર્યા છે. જે દિવસે પરેશ જેલર પરીક્ષામાં પાસ થયા હતા, હું યુટ્યુબમાં આવીને એ કહ્યા હતા કે બહુ કમ વિદ્યાર્થીઓ છે જે પાસ થાય છે, તો મને એ લાગે છે કે મારો નાનો ભાઈ, મારી નાની બહેન પાસ થયા છે. તો આજે દોસ્તો હું જ્યાદા સમય નહીં લઉં. આજનો સ્ટેજ આકાશના છે. આકાશ સીસીઈની ગ્રુપ એના પરીક્ષામાં સિનિયર ક્લર્કમાં સફળ થયા છે અને પાણી પુરવઠા વિભાગ મળ્યા છે અને લુણાવાડા મળ્યા છે. પણ દોસ્તો, જે દિવસે આકાશ એટલે કે 3 દિવસ પહેલાં મારા ઘેર આવ્યા હતા મીઠાઈ લઈને, હું એટલા ખુશ થયા હતા કે હું વર્ણન નહીં કરી શકું છું. પણ આજે હું આકાશને એ મંચ આપું છું. તો આકાશ હવે પોતાના સંઘર્ષની કહાની તમે કહેશે. આકાશ. સૌપ્રથમ તો હું સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમને મને અહીંયા બોલાવીને સન્માન આપ્યું છે. હું 2013માં સરને પ્રથમવાર મળ્યો હતો. સરને ત્યાં હું યુપીએસસી માટે કોચિંગ માટે આવ્યો હતો. સરની 2013માં હું સરના ત્યાં અહીંયા યુપીએસસીના કોચિંગ માટે આવ્યો હતો. ત્યારે સરે મતલબ હું મારા એક અંકલના રેફરન્સથી આવ્યો હતો. જે સરનું યુપીએસસીનું ગાઈડન્સ હતું એ આ બધી એક્ઝામમાં એટલું ફાયદારૂપ થયું છે. ત્યારે પ્રથમવાર એવું થયું કે એક શિક્ષક આવું બી પણ ભણાવી શકે છે, ઇન્ટરેસ્ટિંગ. અને સર હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેક 4 સબ્જેક્ટ એક વ્યક્તિ આટલું વધારે સારી રીતે ભણાવી શકે એ પણ એક નવાઈની વાત છે. અને દરેક સબ્જેક્ટમાં એમની એટલી જ પકડ છે. તો અત્યારે જે ગુજરાતમાં નવા કોચિંગ ચાલે છે, એમાં લોકો એમ કહેતા હોય છે કે હિસ્ટ્રીના નિષ્ણાંત સર આટલા વર્ષથી ભણાવે છે, પણ એમના મોઢે કદી મેં ક્યારે આવો શબ્દ સાંભળ્યો નથી. એ એમની મતલબ કે આજે પણ એવું જ કહે છે કે ભાઈ અમે એક વિદ્યાર્થી તરીકે જ શીખીએ છીએ અને ભણીએ છીએ. સર જ્યારે અમને પણ ક્લાસીસમાં કહેતા હતા, અત્યારે તો ઓનલાઈન માધ્યમથી સર ઘણું બધું બતાવે છે કે કઈ રીતના તૈયારી કરવી જોઈએ. પણ દરેક વિદ્યાર્થીમાં એવું ક્યારેક થતું હોય છે કે ઘણા બધાનું માર્ગદર્શન લેવા માગતા હોય છે. પણ મારા મતે સર, મેં પણ ક્યારેક એવી ભૂલ કરી છે કે સર જ્યારે આપણને કહેતા હતા ત્યારે એટલી મતલબ કે આપણને આઈડિયા ના આવ્યો કે આ જ રીતે કરવી જોઈએ તૈયારી. પણ સર જે રીતે માર્ગદર્શન આપે છે અને જે દિશામાં તૈયારી કરવાનું કહે છે, હું દરેક વિદ્યાર્થીઓને અપીલ કરીશ કે સરનું માર્ગદર્શન તમે લો. એ જે રીતે કહે છે તૈયારી કરવાનું એ રીતે જ કરવી જોઈએ. અને એમનું મટીરિયલ્સ ઘણું ઉપયોગી થશે તમને ગુજરાતીમાં, ઇવન યુપીએસસીમાં પણ. જે ગુજરાતી ભાષા તરીકે મતલબ યુપીએસસીમાં આપતા હોય એમના માટે